હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હવે આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે કે અત્યારની આ જે ભાગદોડ ભરી જિંદગી છે ને એના વિશે. કે અત્યારનો જે સમય છે ને થોડો હરીફાઈનો સમય આવી ગયો છે અને આ સમયની અંદર થોડીક માતા પિતાની અપેક્ષાઓ પણ વધી ગઈ છે બાળકો પ્રત્યે. હમણાં જ થોડાક સમયમાં જ ધોરણ 10 અને 12નું રિઝલ્ટ આવવાનું છે. તો માતા પિતા છે ને એ પણ એવું વિચારીને બેઠા હોય કે મારું બાળક છે ને એ આના છોકરા કરતાં મારું બાળક છે એ સારું રિઝલ્ટ લઈને આવે, સારા ટકા લઈને આવે. પણ હું તમને એક જ સવાલ પૂછીશ કે બધા જ બાળકનું માઇન્ડ સરખું છે? જો બધા જ બાળકનું માઇન્ડ સરખું હોત, બધા જ બાળકનું મગજ સરખું હોત તો બધા જ આઈપીએસ ઓફિસર હોત, બધા જ ડૉક્ટર બનત, બધા જ શિક્ષક બનત. તો સમાજની અંદર બધા બાળકનું મગજ સરખું નથી. હું એના વિશે એક નાનકડી વાત કરવા માંગુ છું કે આજથી થોડાક વર્ષો પહેલાની વાત છે. એક બાળકે 10મા ધોરણની એક્ઝામ આપી છે, એનું રિઝલ્ટ આવવાનું છે. બાળક ખૂબ ઉત્સાહિત છે, ખૂબ આમ બીક છે, ડર છે. આગલા દિવસની રાતે એને નીંદર નથી આવતી. એના પિતાને એવું કહે છે કે પપ્પા કાલે મારું રિઝલ્ટ છે, તમે વહેલા આવી જજો ને, આપણે લેવા જવાનું છે. ત્યારે કોઈ એટલું બધું ઇન્ટરનેટનો જમાનો નહોતો કે મોબાઈલને એટલી બધી સગવડતા નહોતી. એના પપ્પાને રિક્વેસ્ટ કરે છે કે પપ્પા કાલે સવારે આપણે રિઝલ્ટ લેવા જવાનું છે, વહેલા આવશો કે આપણે વહેલા જશું? બરાબર. એટલે એના પિતા એવું કહે છે કે બેટા મારે છે ને થોડુંક સવારથી કામ છે, હું જ્યારે ઓફિસેથી આવીશ ને કે જોબ ઉપરથી આવીશ ને ત્યારે હું રિઝલ્ટ લેતો આવીશ. બાળક છે ખૂબ ઉત્સાહિત છે, ખૂબ ઉત્સાહિત છે, આખી રાત સૂતો નથી અને બીજે દિવસે સવારે એના વહેલું ઉઠી જાય છે અને એના પપ્પાને કહે છે પપ્પા તમે જલ્દી જાઓ ને, કામ પતાવી દો ને, પછી મારું રિઝલ્ટ લઈ આવશો. આપણે તમે મારું રિઝલ્ટ લઈને આવજો અથવા તો હું તમારી ભેગો આવીશ, મારે તમારી સાથે આવવું છે. એના પપ્પા કહે કે ના બેટા તારે નથી આવવું, હું જઈશ, હું લેતો આવીશ. એના પપ્પા નોકરી ઉપર જાય છે. સવારથી લઈ અને સાંજ સુધી એનું બાળક રાહ જોવે છે, એ દીકરો રાહ જોવે છે કે મારા પપ્પા હમણાં આવશે, રિઝલ્ટ લેતા આવશે, હમણાં આવશે, રિઝલ્ટ લેતા આવશે. 5 વાગ્યાથી લઈ અને આ ટૂંકમાં સમજો ને તો 5 વાગે તો બાળક છે ને એ ગામના ચોકમાં આટા મારે કે મારા પપ્પા આવે છે, હું જોઉં ક્યાં છે, ક્યારે આવશે. સાંજના 7 વાગે ને એના પપ્પા આવે છે. ગાડી ઊભી રાખી અને તરત જ એના બાળકને ભેટી પડ્યા કે હાલો હાલો તું તાર મમ્મીને કે ચાલો આપણે તૈયાર થઈ જા, તું તૈયાર થઈ જા, તાર મમ્મીને કે તૈયાર થઈ જાય, ચાલો આપણે હોટલમાં જમવા જવાનું છે. પણ પપ્પા મારું રિઝલ્ટ પછી પહેલાં આપણે હોટલમાં જમવા જવાનું છે. બાળક તો ઉત્સાહિત થઈ ગયું કે હાસ મારા પપ્પા એટલા બધા ખુશ છે એટલે મારું રિઝલ્ટ બહુ સારું આવ્યું હશે. એ તો હરખાઈ ગયો. પણ પપ્પા મને રિઝલ્ટ તો આપી દો, મારે રિઝલ્ટ જોવું છે. એટલે એના પિતાએ કીધું કે હું તને આપણે જ્યાં હોટલમાં જમવા જઈએ ને ત્યારે તને ત્યાં હું રિઝલ્ટ આપીશ, ચાલ. એટલે એ તો બધા તૈયાર થયા, હોટલમાં જમવા જવા માટે નીકળી ગયા. હોટલમાં જમવા બેઠા, જમી લીધું. પછી એ બાળકને એના પિતા કહે છે લે બેટા તારું રિઝલ્ટ જો. રિઝલ્ટ જોઈ બાળક તો સ્તબ્ધ થઈ ગયો, અચંબિત રહી ગયો. કારણ કે બાળક છે ને એ 2 વિષયમાં ફેલ થયો. બાળકે રડતા રડતા એના પપ્પાને કીધું પપ્પા હું તો આજે 2 વિષયમાં ફેલ થયો છું, તમે મને કેમ આજે હોટલમાં જમવા લઈ આવ્યા? ત્યારે એના પિતાએ બહુ સરસ જવાબ આપ્યો કે બેટા જો તારું રિઝલ્ટ સારું આવ્યું હોત ને તો અમે હરખાત અને અમે એમ કે આ મારું બાળક છે. જો તારી સફળતામાં અમારો ભાગ હોય ને તો તારી નિષ્ફળતામાં પણ અમારો જ ભાગ હોય. બરાબર. હું તને સપોર્ટ કરું છું બેટા. આ કંઈ મોડું નથી થયું, તું ટેન્શન ના લે, થોડુંક વધારે મહેનત કરજે. આવતા વખતે પાછી પરીક્ષા આપશું. આ તારી જિંદગીની છેલ્લી પરીક્ષા નથી, આ તો તારી બેટા શરૂઆત છે. અને કદાચ તું આમાં પણ નિષ્ફળ જઈશ ને તો જિંદગી એવું નથી કહેતી કે તું પાસ થાઈશ તો જ તું જીવી શકીશ. આપણે બીજું કંઈક કરશું, તારામાં ઘણું બધું ટેલેન્ટ છે, તું બીજામાં આગળ વધજે. પણ આ નાસી પાસ થવાની જરૂર નથી, તારે હિંમત હારવાની જરૂર નથી. તારી સફળતામાંય મારો ભાગ છે તો તારી નિષ્ફળતામાંય મારો હાથ છે, મારો જ ભાગ છે. એટલે કહું છું વાલી મિત્રો કે બાળક જો સફળ થાય ને તો બહુ સારું. સફળતામાં આપણે આપણો ભાગ ભજવીએ છીએ, આપણે એમાં હિસ્સો લઈએ છીએ. તો હું તો એટલું કહું છું કે બાળક ક્યારેક નિષ્ફળ થાય છે તો શું કામે આપણે એને નાસીપાસ કરી દઈએ છીએ, શું કામે આપણે એને તરછોડી દઈએ છીએ, શું કામે આપણે એને હર્ટ કરીએ છીએ. હું એટલું જ કહીશ કે હમણાં થોડાક સમયમાં જ ધોરણ 10 અને 12ની પરીક્ષા આવી રહી છે, સોરી એક્ઝામનું રિઝલ્ટ આવી રહ્યું છે.
તો એક્ઝામનું રિઝલ્ટ આવી રહ્યું છે તો જો હમણાં રિઝલ્ટ આવે છે ને મિત્રો તો બાળકને ફૂલ સપોર્ટ કરજો. બાળક નાસી પાસ ના થાય ને એ જોજો. આ બાળકની છેલ્લી એક્ઝામ નથી, આ બાળકની જિંદગીની એક્ઝામ નથી. આવી તો જિંદગીની અંદર ઘણી એક્ઝામો આવવાની છે અને ઘણી એક્ઝામ પાસ કરવાની છે. એટલે બાળકને માતા પિતાના સપોર્ટની જરૂર છે, બાળકને હિંમતની જરૂર છે. અને એ હિંમત હું વાલી પાસે અપેક્ષા રાખું છું કે હરેક વાલી છે ને એના બાળકને આ હિંમત આપે. જો આ મારો વિડીયો સારો લાગ્યો હોય ને તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.